ઓહો હું કે ગ્રુપ છે ખેડૂત સમાચાર કાકા જ્યાં હાલો અમારા જલાભાઈ જો વિદ્યા ઉતરવા આવ્યા હા ગણો પાટિયા જળ બંબાકાર જળો બંબાકાર જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે અહીંયા થઈ હાઈવે ઉપર ઉપલેટા પોરબંદર હાઈવે છે. આપણે વરસાદ બહુ હતો પાણી જોવા આવ્યા છે. જોવા બધું પાણી જ દેખાય છે. તો અમારા મિત્ર છે સુકાભાઈ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આગળ બતાવજો. પોરબંદર રાજકોટ હાઈવે. હાલો મળીએ આગળ. ભાઈ પાણી જોવા જઈએ. વરસાદ બહુ અતિશય પડી ગયો હતો. 15 ઇંચનો પાકો. ખેતર બધું આખું છે ઓઈલી. હાલો મિત્રો, તો આ જો ઘણો હાઈવે, ઘણો રોડ, પુલ નીચે જ પાણી આવે છે. રોડ હા પુલ માં વિડીયો વાળા પેલા ઘણો હાઈવે. ભાઈ ઘણો રોડ હો. ખાડા એવા પડી ગયું. ગ્રુપ છે ખેડૂત સમાચાર કાકા જ્યાં હાલો અમારા જલાભાઈ જો વિદ્યા ઉતરવા આવ્યા. હા ગણો પાટિયા જળ બંબાકાર જળો બંબાકાર ઘણો જોડે ક્યાં ઓહો ઝાડવા વયા ગયા. જોઈ લો ખડી નાખ્યા જમીનમાં. વેગ એવો
જોઈ લ્યો મિત્રો, આ છે દાડુકાની બાજુમાં કેરાડા હનુમાન. ઓકે માર આ પાણી જો આવડાજ મંદિર આવતું આ બધું પાણી. હા થોડો રોડ તો કેરાડા હનુમાન મંદિર પાસે જો પાણી ધોમ જાય છે અટાણે. આ બધું જો પાણી છે પાણી. આની ગાડી ખોટવાની જો આમ દેખાડ્યું. ઓહો હું કે ઘણો હાઈવે ઉપર જ છે હજી વરસાદ તો ધીણો ધીણો આવે જ છે. અને જો આ પાણી આ બધા માલધારીઓ ભેહું ઉપર લઈ લીધી છે, કારણ કે આ નકરા નીચે બાંધી હોય આ બધા અહીંયા રહ્યા છે. પાણી છે અત્યારે. બેરે નહીં જોઈ લ્યો મિત્રો, પારો તોડી નાખ્યો. પાણી આ પહેલી વાર એટલું થયું છે, કંઈ એટલું પાણી આવ્યું નથી. આપણે ઘણો જ રોડ તણસમાં ભાટ્યું છે અહીંયા. વરસાદ લગભગ આપણે 15 ઇંચ વરસાદ પડી ગયો છે. એટલું પાણી કંઈ આવ્યું નથી હજી. પહેલી વાર એટલું પાણી આવ્યું છે આપણે. પાણી જ દેખાય છે આ બાજુ. જો મિત્રો, વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આગળ. હવે નીચે તો નવીન બતાવજો. આ પાણી જોવો, મળીએ આગળ. ઓહો જોઈ લ્યો, અમારે વિજયભાઈ પીડ્યા છે અટાણે પાણીમાં. શું કે પાણી રેડી છે ને?